સાથે જ આગળ વધીએ તો જો પેટીએમ છેલ્લા 2 દિવસમાં સારી તેજી છે અને અહીંયા પણ બ્રોકરેજ દ્વારા આઈપીઓ કિંમત કરતાં પહેલી વખત વધુ લક્ષ્ય આપવામાં આવ્યા છે. તો ગઈકાલની સારી તેજી બાદ આજે પણ તેજી છે. તો શું ખાસ આ રિપોર્ટ છે અને કોના દ્વારા લક્ષ્ય આપવામાં આવ્યા છે એની માહિતી લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત પેટીએમને લઈને? જી ગુડ આફ્ટરનૂન. તો પેટીએમની વાત કરીએ તો આપણે જે રીતે જોઈ રહ્યા છીએ પાછલા 3 સપ્તાહમાં અહીંયાથી 25% જેટલો ઉછાળ આવતો જોવા મળ્યો છે. 52 વીક્સ હાઈ પણ બનતા દેખાઈ રહ્યા છે કાઉન્ટરમાં, કારણ કે યુપીઆઈ એમડીઆર એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ, જે એક પ્રકારની ફીસ છે જે શોપકીપર કે કોઈ બિઝનેસમેન હોય બેંકને પે કરે છે, એને મોનેટાઇઝેશનની એપ્લિકેબિલિટી થાય એવી અપેક્ષા બનતી દેખાઈ રહી છે. આના લીધે જે ગ્લોબલ ઇન્સ્ટિટ્યુશનલ બ્રોકરેજીસ છે તેઓ તેમના ટાર્ગેટ્સ અપગ્રેડ કર્યા છે. હવે પેટીએમ પર બર્નસ્ટાઇનનો રિપોર્ટ આવતો જોવા મળ્યો તો આઉટ પરફોર્મ રેટિંગ આપી છે. ટાર્ગેટ તેઓએ 1500 રૂપિયાથી વધારીને 2200 રૂપિયાના કર્યા છે, જે આઈપીઓ પ્રાઇસથી વધારે છે. આઈપીઓ જ્યારે 2021માં આવ્યો ત્યારે 2150 રૂપિયા આઈપીઓ પ્રાઇસ હતી, એના કરતાં વધારે છે. 2200 રૂપિયાના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. FY28થી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એમડીઆરને બેઝ કેસમાં સામેલ કરવામાં આવશે એવું તેઓને લાગી રહ્યું છે. અને એમડીઆરના લીધે નેટ પેમેન્ટ માર્જિન્સમાં 3થી લઈને 4 બેસિસ પોઈન્ટનો વધારો અપેક્ષિત લાગી રહ્યો છે. એમડીઆરથી FY28 માટે એબિટામાં 1320 કરોડ સુધીનો વધારો પણ થતો દેખાઈ શકે છે પેટીએમના એબિટામાં ટોટલ. અને FY30 EPS આશરે 30% વધીને 106 કરવામાં આવ્યા છે. અને GMV એટલે કે ગ્રોસ મર્કેન્ડાઇઝ વેલ્યુનું અનુમાન જે છે તે FY27 માટે એક્સપેક્ટેડ છે 30.9 લાખ કરોડ, ત્યાંથી વધીને FY30 માટે તેઓ 56.6 લાખ કરોડ એક્સપેક્ટ કરી રહ્યા છે. હવે રિસ્ક એક છે એ છે કે એમડીઆરનો કેટલો હિસ્સો પેટીએમ પોતાની પાસે રાખશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે, તો એ જોવાનું રહેશે. અને મર્ચન્ટ એક્વાયરિંગ કારોબારમાં આનાથી પ્રતિસ્પર્ધા પણ વધી શકે છે. હવે જેફરીઝનો પણ રિપોર્ટ છે, તેઓએ ટાર્ગેટ પ્રાઇસ 1450થી વધારીને 1600ની કરી છે. અને તેઓએ અર્નિંગ્સ એસ્ટિમેટને રિવાઇઝ કર્યા છે. FY26થી લઈને 29 માટે આવક ગ્રોથ 25% CAGR તેઓએ અપેક્ષિત છે. અને FY29 સુધીમાં એબિટા માર્જિન 18%નું અનુમાન છે. તેઓનું માનવું છે કે હાઈ ટિકિટ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો આવનારા સમયમાં એડિશનલ અપસાઇડ પણ અહીંયાથી જોવા મળી શકે છે. તો આ રીતે જે ઓવરઓલ એમડીઆરની એપ્લિકેબિલિટીને લઈને જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે એના લીધે પેટીએમ કાઉન્ટર આપણને ફોકસમાં બનતું દેખાઈ રહ્યું છે. એટલે જો આ બધા કારણો છે કે જ્યાં પેટીએમમાં આપણને તેજી જોવા મળી રહી છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને આ સમગ્ર વિગત આપવા માટે.